ચાલુ કરીશું। તો અહીંયા ભીંડો છે તે વજનમાં આપણે 500 ગ્રામ લીધો છે અને તેને મેં સારી રીતે 2 પાણીથી ધોઈને આ રીતે કોરો કરી લીધો છે। તો હવે અહીંયા થોડો પણ પાણીનો ભાગ હશે તે આપણે નેપકિનની મદદથી આ રીતે સીંગો છે તેને આપણે કોરી કરી લેવાની છે। જ્યારે આપણે ભીંડો બનાવતી વખતે આ લાડુ છે તે ચીકણો ન થાય એટલા માટે આપણે કોરો ભીંડો કરવાનો છે અને આ રીતે બેની સાઈડથી દાંડલીઓ છે તેને કટિંગ કરી લેશું। અને અહીંયા આપણે ભીંડો છે 500 ગ્રામ તે 4 જણા સર્વ કરી શકે એટલો ભીંડો છે। તો અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે ભીંડો બનાવીશું। હવે અહીંયા બંને સાઈડની દાંડલીઓ છે તે મેં કટિંગ કરી લીધી છે અને હવે બંને આ રીતે 2 સિરિયામાં આપણે કટિંગ કરીશું અને આ રીતે તમે મોટી સ્લાઇડ રાખવાની છે, એકદમ ઝીણો કાપવાનો નથી। તો અહીંયા આપણે ભીંડાનું આ રીતે કટિંગ કરવાનું છે। તો આ રીતે આપણો ભીંડો છે તે કટિંગ થઈ ગયું છે। તો હવે આપણે વઘાર મૂકીશું। તો અહીંયા આપણે વઘાર માટે અહીંયા 2 ચમચી આપણે તેલ એડ કરીશું અને આ ભીંડો છે તે કાઠિયાવાડી સ્ટાઇલથી હું બનાવું છું અને અહીંયા ભરવાની ઝંઝટ વગર ફટાફટ 5 મિનિટમાં બની જાય એ રીતે આપણે ભીંડો બનાવીશું। અહીંયા ગેસની આંચ આપણે હાઈ રાખી છે। હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જેટલી આપણે રાઈ નાખી છે વઘાર માટે। રાઈ પણ ફૂટી ગઈ છે। તો અહીંયા 10 થી 12 જેટલા મેં મીઠી લીમડીના પાન એડ કરેલા છે। હવે અહીંયા આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે। તો અહીંયા ભીંડો જે કટિંગ કરેલો છે તે મેં એડ કર્યો છે અને બરાબર તેને મિક્સ કરી લેશું। હવે તમારે ગેસની આંચ છે તે એકદમ સ્લો કરી નાખવાની છે અને ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દેવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે। ત્યાં સુધી આપણે અહીંયા મસાલો કરી લેશું। તો 1 વાટકી મેં 2 ચમચી સિંગના દાણા લીધા છે, 1 ચમચી તલ લીધા છે, તેને બરાબર અધકચરા આપણે વાટી લેશું। તો અહીંયા આપણે ખરલમાં વાટીશું। કાઠિયાવાડી સ્ટાઇલથી આ રીતે ખરલમાં વાટવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને તમે મિક્સરમાં પણ અધકચરો પાવડર છે તે કરી શકો છો, પણ ખરલમાં ખૂબ જ ટેસ્ટ સારો એવો આવશે। તો અહીંયા આપણા સિંગ અને તલ છે તે આ રીતે વાટી લેશું। હવે આપણે વચ્ચે વચ્ચે આ રીતે ભીંડો છે તેને હલાવતો રહેવાનું છે, એટલે જે બળી ન છે તેનું પણ આપણે ખ્યાલ રાખવાનો છે। હવે તેને 5 મિનિટ જેવું કૂક થઈ ગયું છે। હવે 2 મિનિટ જેવું આપણે કૂક થવા દેશું। હવે આપણે સિંગ અને તલ છે તે એક બાઉલમાં કાઢી લેશું। હવે અહીંયા 10 થી 12 જેટલી મેં લસણની કળી લીધી છે, તેને પણ આપણે વાટી લેશું અધકચરી। અહીંયા આપણે આ ભીંડો છે તે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું તો ખૂબ જ સરસ જમવામાં ટેસ્ટ આવશે। તો અહીંયા મેં તીખાશ માટે એક લીલું મરચું છે તે એડ કરેલું છે, તેને પણ આપણે બરાબર વાટી લેશું। હવે આપણું લસણ છે તે અધકચરું વાટી લીધું છે। તો અહીંયા આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, તેને પણ આપણે બરાબર મિક્સ કરી અને આ રીતે વાટી લેવાનું છે લસણ અને લાલ મરચાંને। તો અહીંયા આપણે લસણ અને જે ચટણી છે તે બની ગઈ છે। તો હવે અહીંયા મસાલા છે તે બધા બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે ભીંડો છે તે સરસ એવો કૂક થઈ ગયો છે।
તેને પણ આપણે બરાબર હલાવી લઈશું. હવે અહીંયા આપણે થોડાક મસાલા કરી લઈશું. તો અહીંયા જે લાલ મરચું છે તે ઉપરથી અડધી ચમચી એડ કર્યું છે. અડધી ચમચી જીરા પાવડર આપણે એડ કરીશું અને 1/4 સ્પૂન જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો બેસન આપણે એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલા આપણે અહીંયા લીલા ધાણા ફ્રેશ એડ કરીશું. જો તમારી પાસે લીલા ધાણા ફ્રેશ વધારે હોય તો તમે પણ વધારે પણ એડ કરી શકો છો. અને હવે મસાલાને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે 2 મિનિટ જેવું આપણે મસળીશું તો આપણો મસાલો છે તે સરસ એવો મિક્સ થઈ જશે. હવે આપણો ભીંડો પણ સરસ કૂક થઈ ગયો છે. લાડુ પણ છે તે બળી ગઈ છે. તો હવે બધા મસાલા છે તેને અંદર બરાબર મિક્સ કરી દઈશું અને આ રીતે હલાવવાનું છે. ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખવાની છે. જે મસાલા છે તે દાજી ન જાય તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે અહીં આપણો ભીંડો છે તે સરસ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે તેને આપણે 1 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા જોતાં જ ખાવાનું મન થાય એવો આપણો ભીંડો બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું અને એક પ્લેટમાં એડ કરીશું. તો અહીંયા તમને આ ભીંડો છે ફટાફટ 5 થી 7 મિનિટમાં બની જાય એટલો ટેસ્ટી અને સારો એવો બની ગયો છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.